વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા નીતા સંત કૃપા વિદ્યાલય વતી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે કવિતા નંબર 1 નો અભ્યાસ કર્યો। આજે આપણે જોઈશું પાઠ નંબર 2, જેનો શીર્ષક છે ખીજડીએ ટેકરે, જેના લેખક છે ચુનીલાલ મડિયા અને સાહિત્ય પ્રકાર છે નવલિકા। નવલિકાનો અર્થ થાય ટૂંકી વાર્તા। ટૂંકી વાર્તા એટલે થાય નવલિકા અને નવલિકા એટલે થાય ટૂંકી વાર્તા। ઘણી વખત છે જોડકાની અંદર પણ પૂછાતા હોય છે, બરાબર। કૃતિ અને જે સાહિત્યકાર પૂછાતા હોય તો કૃતિનું નામ લખેલું હોય અથવા સાહિત્ય પ્રકાર હોય તો એની સાહિત્ય પ્રકારની અંદર નવલિકા લખેલું હોય તો એ સાચું છે અને ટૂંકી વાર્તા લખેલું હોય તો એ પણ સાચું છે, કારણ કે બંનેનો અર્થ એક જ થાય છે। હવે આપણે લેખકની વાત કરીએ તો લેખક છે ચુનીલાલ મડિયા, જેમની મુખ્ય કૃતિઓ એટલે કે અન્ય કૃતિઓ પણ કઈ છે વ્યાજનો વારસ, લીલુડી ધરતી ભાગ 1 અને ભાગ 2, શરણાઈના સૂર, રંગદા અને શૂન્યશેષ, બરાબર। આનામાંથી કોઈ પણ 2-3 છે કૃતિ છે તે યાદ કરી લેવી, કારણ કે પરીક્ષાની અંદર ઘણી વખત છે એમ પણ પૂછાતું હોય છે કે વ્યાજનો વારસ છે તે કયા લેખકની કૃતિ છે, તો કોની આવે ચુનીલાલ મડિયા, અથવા તો લીલુડી ધરતી ભાગ 1-2 કૃતિ કયા લેખકની છે તો શું આવે ચુનીલાલ મડિયા, એટલે કે વધીને 2 થી 3 કૃતિ છે તમારે યાદ રાખવી। હવે જે લેખક છે ચુનીલાલ મડિયા જે શ્રેષ્ઠ લેખકોમાંના એક છે કે જેમણે પોતાનું પ્રદાન છે તે નવલકથા ક્ષેત્રે પણ કરેલું છે, તેમણે કેટલાક નાટકો પણ લખેલા છે અને કેટલીક નવલિકા એટલે કે ટૂંકી વાર્તાઓ પણ લખેલી છે। તો તેમને કેટલાક પુરસ્કાર એટલે કે ચંદ્રકો પણ એનાયત થયા છે। એનામાં ચંદ્રક પુરસ્કારમાં જોઈએ તો તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે અને નર્મદ સુવર્ણ ચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયો છે। હવે આપણે પાઠની વાત કરીએ તો પાઠ એટલે કે ખીજડીએ ટેકરે, આ ખીજડીએ ટેકરે જે છે ને એક સ્થળનું નામ છે, બરાબર। શું છે? એક સ્થળનું નામ છે। સ્થળ ઉપરથી જ આખા પાઠની રચના કરવામાં આવી છે। હવે મુખ્ય કહી શકાય એવું જે કેન્દ્રમાં કઈ બાબત છે, કવિતા હોય કે પાઠ હોય એના કેન્દ્રની અંદર એનો જે મધ્યસ્વર્તી જે વિચાર હોય છે, તો એવી રીતના કેન્દ્રની અંદર શું છે પાઠની અંદર, તો જીવનની કારની ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય બોજાની હૃદયદ્રાવક મનઃસ્થિતિનું સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે, ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસની છે। તો આ પાઠનો જે મુખ્ય પાત્ર કહી શકાય તે છે બોજો, બરાબર, જેનું પૂરું નામ છે બોજો કાળુ। આને આપણે આપણા નાયક તરીકે પણ ઓળખાવી શકીએ, બરાબર। અને મુખ્ય પાત્ર કયું છે તો બોજા કાળુ, આપણા પાઠ એટલે કે જે નવલિકા ટૂંકી વાર્તા છે એના મુખ્ય પાત્ર છે। હવે જેની અંદર છે કે જીવનની જે ગરીબાઈ છે એની ભલે ગરીબાઈ છે, ઘણા બધા અસંખ્ય દુઃખો છે, પણ એના વચ્ચે પણ એક પિતૃ હૃદય રહેલું છે, એક પિતાનું હૃદય છે અને પિતાનું જે હૃદય છે ગમે તેવી પરિસ્થિતિ હોય, દુઃખ હોય કે સુખ હોય, પોતાના બાળકોનું સારું જ વિચારતા હોય છે, એવું સરસ મજાનું વર્ણન અહીં પાઠની અંદર કરેલું છે। તો પ્રથમ આપણે લેખક પરિચય જોઈએ। ખીજડીએ ટેકરે સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા, જેના લેખક છે ચુનીલાલ મડિયા, જન્મ છે ઈસવીસન 1922, અવસાન છે 1968। ચુનીલાલ કાલિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। વ્યાજનો વારસ, હવે જ્યારે પણ આપણે કોઈ પાઠ છે કે કવિતાની સમજૂતી મેળવીએ એટલે ફરજિયાત તમારી પાસે જે પાઠ્યપુસ્તક અને પેન્સિલને એક નોટ છે તે રાખવા, જેથી કરીને મહત્વના જે પોઈન્ટ છે, મુદ્દાઓ છે તેની તમે નોંધ કરી શકો। તો તેમની કેટલીક મુખ્ય કૃતિઓ જોઈએ। વ્યાજનો વારસ, વેળા,
વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, સધરા, જેસનનો સાડો વગેરે નવલકથાઓ છે. ગુગુરવતા પુલ, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો છે. રંગદાસ, શૂન્યશેષ, રામલો, રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટક સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન ગ્રંથો પણ આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય, ભોજાની હૃદયદ્રાવક મનઃસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે. ભૂખ બુડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણન વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉગાડા શરીરે જજુમે છે. માનવ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજા કાળું કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાંધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહે છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પેન્સિલ રાખજો સાથે. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. હવે જે છે ને એક જગ્યાનું નામ છે. જગ્યાનું નામ શું છે? હિરણ. હિરણના હેઠવાસના પટમાં. હિરણના હેઠવાસના પટમાં એટલે ખાસી કે એકદમ જે તળિયાનો વિસ્તાર છે, બરાબર. કોઈ પણ વિસ્તાર હોય ને, નદી પટ છે કે તળાવ છે કે બાજુમાં કોઈક નગર છે, કોઈક જાણીતું એની બાજુનું જે સ્થળ છે એ રીતે ઓળખાતું હોય છે. એવી રીતના અહીં શું કહે છે કે હિરણના હેઠવાસના પટમાં એટલે કે વિસ્તારમાં ખીજડીયા ટેકરાની નજીક, બરાબર, નામ આવ્યું છે ખીજડીયા ટેકરાની નજીકમાં ભોજા કાળુએ, બરાબર, પૂરું નામ શું છે તેનું? ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો છે, બરાબર. તડબૂચ જેને આપણે તરબૂચ તરીકે પણ ઓળખીએ છીએ. શું કહે છે કે હિરણવાટનો જે વિસ્તાર છે ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષની જેમ જે ભોજો કાળુ છે તરબૂચનો વાડો કરતો, એમ આ વર્ષે પણ તેણે તરબૂચનો વાડો છે ઊભો કર્યો છે. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણીથી જીવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજાએ ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠકડીઓ ભારીઓ ભેગી કરી 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હવે આડા દિવસે એટલે કે ઉનાળો કે હોય ને તો એ લોકો જે નદીનો જે ખુલ્લો પટ એટલે કે ખુલ્લો જે વિસ્તાર છે બરાબર. તો આડે દિવસે તો એનું જે કુટુંબ છે, એનું જે છે એક પત્ની છે, પત્નીનું નામ છે જીવલી અને એના જે 4 સંતાનો એટલે કે એના 4 છોકરા છે ને ખુલ્લા પટમાં પડ્યા રહેતા. આડા દિવસની વાત છે. પણ ઓણ એટલે કે આ વર્ષે જે ઠંડી છે, શિયાળાની ઋતુનું વર્ણન છે. ઠંડી એટલી બધી વધારે છે કે રીંગણી બાળી નાખે, બરાબર, એટલી હદથી વધારે ઠંડી છે. આમ તો આડા દિવસે તો ભોજાનું જે કુટુંબ છે એ પટમાં પડ્યું રહેતું, પણ અત્યારે એકદમ શિયાળાની ઋતુ છે અને ઠંડી એટલી બધી વધારે છે કે રીંગણી બાળી નાખે એવી ઠંડી છે. એટલા માટે ઠંડીથી રાહત મેળવવા માટે ભોજો શું કરે છે? ગીરની અંદર, ગીરનું જે જંગલ છે ત્યાં જઈ અને શું કરે છે? 3 વાર તલ બાવળ કાપી આવે એટલે કે કૂબો બનાવવા માટે, એક નાનકડી ઝૂંપડી બનાવવા માટે તે જંગલમાં જઈ અને જે લાકડી છે, સાઠકડીઓ છે તે ભેગી કરી આવે છે અને જીવલી પણ વગડો ફરી ફરીને, વગડો એટલે થશે કે સીમ,
વગડો એટલે કે સીમ ફરી ફરીને શું કરે છે, સાઠીઓ ભેગી કરે છે. સાઠી એટલે થાશે કે જે કપાસ ને જે એરંડા હોય ને એની સૂકી જે લાકડી હોય એને કહેવાય સાઠીઓ ભેગી કરી અને 4 જ દિવસની અંદર ધણી ધણિયાણી એટલે કે જે ભોજો કાળું છે અને એની પત્ની છે જીવલી શું કરે છે, એક કૂબો તૈયાર કરે છે. બરાબર. તો ભોજા પ્રશ્ન આવે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું, રહેવા માટે શું બનાવ્યું હતું? તો આવશે કે ભોજાએ રહેવા માટે એક કૂબો બનાવ્યો હતો. કૂબો. બરાબર. કૂબો એટલે કે જે ગોળ આકારનું જે ઝૂંપડી જેવું જે હોય ને રહેઠાણ એને કહેવાય કૂબો. તો જે પટ છે આડે દિવસે તો એમને એમ રહેતા, પણ અત્યારે ઠંડી જે છે એકદમ રીંગણી બાળી નાખે, અતિશય ઠંડી હતી તો પોતાના બાળકોના રક્ષણ માટે તે ગીરના જંગલમાં જઈ અને કેટલી બધી જે છે લાકડીઓ અને એની પત્ની પણ ગીરના જંગલમાં જઈ અને 4 વખત જઈ અને સાઠકડીઓ જે છે લઈ આવી હતી અને 4 દિવસની અંદર જ, બરાબર, કેટલા દિવસ? 4 દિવસની અંદર તો ધણી ધણિયાને મળી અને 4 છોકરા રહી શકે અને એક ચૂલો આવી શકે રસોઈ કરવા માટે એવો સરસ મજાનો કૂબો તેમણે તૈયાર કર્યો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ધાબકી છે કે શું? ધાબકી એટલે કે કૂદી પડી છે. કારણ કે દર વર્ષે ઠંડીની ઋતુમાં ઠંડી તો પડે છે, પણ ભોજાને એવું લાગે છે કે કદાચ આ વર્ષે મારા ઉપર જે ઠંડી જે છે વેર વાળવા આવી છે, મારી સાથે બદલો લેવા આવી છે કે શું? એટલી બધી અતિશય ઠંડી હતી. એક તો હિરણની પાટમાં ટાઢાબોળ પાણી, કારણ કે નદી છે અને નદીમાં સ્વાભાવિક રીતે પાણી હોય અને પાણી હોય એટલે વધારે ઠંડી હોય અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો, હિમ એટલે થાય બરફ, બરાબર, અને વાયરો એટલે થાય પવન. એક તો જે છે શિયાળાની ઋતુ છે, પ્લસમાં જે છે નદીનો વિસ્તાર છે અને પવન પણ વાયરો જે છે કેવો છે, એકદમ હિમ એટલે કે બરફ જેવો છે એટલે કે ઠંડી અતિશય વધારે છે. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડી ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો એટલે કે પાણી સિંચતો. ટોયામણ કરવાનો અર્થ શું થશે? પાણી સિંચવું. આવી એકદમ ઠંડી છે, હૃદયદ્રાવક જે છે એ ઠંડી છે, એમાં પણ ઉઘાડા ડીલે, બરાબર, ડીલે એટલે થાય શરીર, ડીલ ડગલાનો ડ, બરાબર, એટલે ડીલ એટલે શું થશે? શરીર. એટલે આ એકદમ કારમી ગરીબાયું છે, એને પહેરવા જે છે શરીર ઢાંકવા પૂરતા પણ કપડા ભોજા પાસે છે નહીં, તો આવડી કારમી જે ઠંડી છે એનામાં શું કરે છે તે ટોયામણ કરતો. ટોયામણ એટલે કે જે તરબૂચનો વાડો ઊભો કર્યો હતો ને એમાં તે પાણી સિંચતો. એને પહેરવા ખેડૂતો આજે કેટલાય સમયથી સાંભળતું નહોતું, એને યાદ નહોતું કે એને કેડિયું જે છે છેલ્લે ક્યારે પહેર્યું હતું. કેડિયું એટલે કમર સુધી જે પહેરવાનું વસ્ત્ર આવે ને એને કહેવાય કેડિયું. વર્ષો જૂની ચોરણી હતી, ચોરણી એટલે થાય ધોતી, વર્ષો જૂની જે છે જૂની એને એક ધોતી એની પાસે ચોરણી હતી, બાકી કેડિયું તો ક્યારે એને પહેર્યું હતું એને યાદ જ નથી. એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગરા જે છે એને ચોડ્યા હતા. હવે ચોરણી જે એક પહેરેલી હતી ને એ પણ કેટલી બધી જૂની હતી, એક ઉપર એક જે છે થીગડા લગાવેલા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચારણી બનેલું એ થપાડું એટલું તો ઝીણું થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્વાર શક્ય નહોતો. જીર્ણોદ્વાર એટલે થાય સમારકામ, આપણે કહીએ ને મંદિરનો જીર્ણોદ્વાર થયો છે એટલે કે સમારકામ. હવે એને ખેડૂતોને યાદ જ નથી કે છેલ્લે ક્યારે પહેર્યું હતું, પણ એક એને ચોરણી એટલે કે ધોતી પહેરેલી હતી, એના પણ કેટલા વર્ષોથી એ ધોતી હાલતી હતી, બરાબર. તો એના ઉપર એને થીગડા મારી એને એવી કરી નાખી હતી કે એનું હવે ધોતીનું સમારકામ કરવું એટલે કે હવે એના ઉપર એક પણ થીગડું લગાવી શકાય એવી એની સ્થિતિ હતી નહીં. તાડ જીરવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ બૂટ્યું હોય ને કાળી ડિબાંગ રાતે કાજળ રંગ જોડે પોતાના સીસમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મૂળમાંથી ભારીઓ બાંધી જતો, છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીને ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસની સુસવાતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા કૌચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, રંજ એટલે થાય દુઃખ નહોતો, જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગા પૂંગા બાળકોનો. હવે કઈ વાતનું દુઃખ છે એને? પોતે જે છે પોતાની પાસે કપડા નથી એ વાતનું એને દુઃખ નહોતું, એને દુઃખ જે છે કઈ વાતનું છે કે એના નાના બાળકો જે છે એ ઠંડીમાં ઠૂઠવાય છે, એની પાસે શરીર ઢાંકવા માટે પણ વસ્ત્ર છે નહીં. હવે ભોજો જે છે પોતાના ભૂતકાળને યાદ કરે છે, ભૂતકાળમાં ખોવાઈ જાય છે કે પોતે જ્યારે યુવક હતો, યુવાવસ્થામાં
હતો ત્યારે પોતે એક ચોર હતો અને ગમે એવી ઠંડી હોય પોતાના ઉઘાડા શરીરે કોઈની પણ વાડીમાં ઘૂસી શકતો હતો અને જે ચોરી છે એ કરી શકતો હતો. ભૂતકાળમાં ખોવાઈ જાય છે પણ હવે જે છે એકદમ સુધરી ગયો છે અને તેને જે છે માત્ર અને માત્ર તેના જે બાળકો જે છે ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે તેઓ તેને દેખાય છે. ટોયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડા ઉપર ફડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. હવે જે છે ખીજડીયો ટેકરો છે ને જ્યાં એનું ઘર આવેલું છે એની સામે ગામ હતું અને ગામની બજારમાં છે ઘણી બધી જે છે કપડાની દુકાનો પણ આવેલી હતી. તો ક્યારેક ક્યારેક ભોજો છે ને છુપી નજરે તે દુકાનોને જોતો કે ત્યાં કેટલી બધી થપ્પીઓ કરેલી છે વસ્ત્રની, જ્યારે એના શરીર પર અને એના બાળકોના શરીર પર જે છે યોગ્ય એટલે કે શરીર ઢાંકવા પૂરતા જેટલા જરૂરી હોય ને એટલા પણ વસ્ત્રો હતા નહીં. એટલે કે ક્યારેક ક્યારેક ચોરી છુપી શું કરતો પોતાની મનચક્ષુ એટલે કે આંતરદ્રષ્ટિ ક્યારેક ચોરી છુપી તે દુકાનમાં પણ નાખી દેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભારે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. લુગડું એટલે થાય કપડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો અને તરત એનામાં રહેતો. ભૂતકાલીન ભોજીઓ ધાડ પાડું સળવડી ઉઠતો. માધિયાની હાટમાં, હાટ એટલે થાય દુકાન, હાટ એટલે શું થાય દુકાન. માધિયાની હાટમાં ઉમરામાં એક ગણેશિયો ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાટ ભટા કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ જે છે ઉપાડીને ટૂબા ભેળું કરી દો. હવે પોતાના ભૂતકાળને યાદ કરે છે કે પોતે જે છે જ્યારે ચોર લૂંટારો હતો ત્યારની પરિસ્થિતિ કેવી હતી એ નથી હારી. કારણ કે પહેલા તે જે યુવાવસ્થામાં હતો અને ચોર હતો ત્યારે ધારે તે કરી શકતો હતો પણ અત્યારે જે તે સુધરી ગયો છે અને હવે એની ઉંમર પણ થવા આવી હતી બરાબર. એટલે કે હવે આ જે ધાડ પાડવું છે, ચોરી કરવી, ભાગવું, ચોર લૂંટારા એના જેવું જે છે એને મૂકી દીધું છે અને સ્વાભાવિક રીતે ઉંમર વધી ગઈ છે એટલે તે કરી પણ ન શકે. નકા તો કહે છે કે આ જે દુકાન જે છે હમણાં ધાડ પાડું એટલે હમણાં ચોરી કરવા જાઉં ત્યાં બરાબર દુકાનને મારું નિશાનો બનાવું તો એનામાંથી જે છે કપડા મારાથી જેટલા ઉચકાને એટલા કપડા જે છે હું ઉચકી શકું અને એને કપડાને શું કરું લુગડા એટલે શું થાય કપડાને મારા ઘર ભેગા કરી દઉં એટલી તાકાત મારામાં છે. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું હતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સડક કાઢીને પસાયતો ભોજાને ઢોરમાર મારી રહ્યા છે બરાબર. પસાયત એટલે કે રક્ષક અને ઢોરમાર એટલે કે પશુની જેમ મારવું. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાની જાડીને ડાળે ટાળીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. હવે એને એક દ્રશ્ય વિચાર્યું ને કે પોતે જે છે યુવાવસ્થામાં હતો અત્યારે એટલે ધાડ પાડત દુકાનમાં એની સામે જે છે એને એક બીજું દ્રશ્ય પણ દેખાય છે. કે કયું દ્રશ્ય દેખાય છે કે પોતે જ્યારે ધાડ પાડી ચોરી કરી અને એ ચોરી જે છે પકડાઈ જાય છે, ચોરી પકડાઈ જાય છે તો ગામના જેટલા પંચાયતના જે લોકો છે શું કરે છે એને બાંધે છે, ઊંધો બાંધે છે અને નીચે આગ જે છે પ્રજ્વલિત કરી છે અને લોકો જે છે ઢોર એટલે કે પશુને જે મારી રહ્યા છે કે ચોરીની કબૂલાત કરાવવા માટે આ બીજું દ્રશ્ય પણ તેને દેખાય છે. ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં બેઠાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું એટલે કે માંડી વાળ્યું. અત્યારે જે વિચાર કરતો હતો ને કે ચોરી કરવાનું કારણ કે ભૂતકાળની અંદર એ ચોર જ હતો બરાબર પણ હવે કહે છે કે નાના હવે ઉતરતી અવસ્થાએ કારણ કે એને દ્રશ્ય દેખાય છે જો કદાચ તે ચોરી કરે અને પકડાઈ જાય તો લોકો તેને મારે તો એ શું કરે છે બીજું દ્રશ્ય જે છે એને દેખાય છે કે પકડે અને એને સજા કરે અને ચોરીની કબૂલાત કરાવે અને કહે છે કે નાના એ તો ઉતરતી અવસ્થાએ હવે તો મારા ઘરે મારી પત્ની છે, મારા બાળકો છે, હવે મારી ઉંમર થતી આવે છે તો હવે આ બધું મારાથી સહન થશે નહીં એટલે શું કરે છે માંડી વાળે છે ચોરી કરવાનું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ગયો. હવે ચોરી કરવાની જરૂર જ ન પડે એવું એક સંજોગ એક ઘટના છે ભોજાની નજર સમક્ષ બને છે. એ ઘટના કઈ છે હવે આપણે જોઈએ. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. ખાસ જે છે
આઈએમપી પ્રશ્ન જેને કહી શકાય, એક વાક્યની અંદર હેતુલક્ષીની અંદર અંડરલાઈન કરી નાખજો કે ખીજડીયા ટેકરાનો ઉપયોગ જે છે શેમાં થતો હતો? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ છે કે મૃત બાળકોને દાટવા માટે થતો હતો. જેવી રીતના મોટી વ્યક્તિ કોઈક અવસાન પામે તો કેમ એને સ્મશાનની અંદર દાટવામાં આવે છે, એવી રીતના ખીજડીયા નામનો એક ટેકરો છે, ત્યાં ગામની અંદર કોઈ નાના બાળકોનું અવસાન થાય, બરાબર, તો મૃત બાળકોને દાટવા માટે ક્યાં લઈ જતા? ખીજડીયા ટેકરે લઈ જતા. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, એટલે કે કઠણ નહોતી મતલબ કેવી હતી? પોચી હતી. કઠણનો વિરુદ્ધાર્થી શું થાય? પોચી હતી. તેની સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું, કારણ કે જમીન કેવી હતી? પોચી હતી, બરાબર. એટલે કે સામાન્ય કોઈક જે છે પાવડી કે હોય, બરાબર, કોદાળી કે હોય, એના વડે પણ પોચી જમીનને આસાનીથી સરળતાથી છે ખોદી શકાય એવી સાવ પોચી જમીન હતી. એટલા માટે ત્યાં નાના મૃત બાળકોને છે દાટવા માટે જમીનનો ઉપયોગ થતો હતો. ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતરેલો એટલે કે જન્મેલો હતો, બરાબર. ગામનો જે પોસ્ટમાસ્ટર હશે, પોસ્ટમેન હશે, એના ઘરે જે છે છોકરાનો અવતાર એટલે કે તેનો જન્મ થયો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મેલો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ આપનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી, હાટ એટલે થાય દુકાન, હાટ એટલે શું થાય? દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેટે પીટાડ્યું. હવે એક ઘટના ઘટે છે એ જ દિવસે કે પોસ્ટમાસ્ટર છે એના ઘરે દીકરીઓ હતી, ઉપર જે છે દીકરીઓ જન્મી, એનો અવતાર થયો. પણ ઘણા સમય બાદ છે તેના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. પણ કેટલાક એમ કહે છે કે દીકરો જે છે જન્મ્યો ત્યારે જ મૃત જન્મ્યો હતો, તો કોઈક એમ કહે છે કે એ જન્મ્યો થોડીક વાર જીવતો હતો અને પછી મરી ગયો. તો અંતમાં જે છે મરી જાય છે ને એના પાછળ જે એના પિતા પોસ્ટમાસ્ટર છે ઘણું બધું દાન પુણ્ય કરે છે. તો હવે એ મરી ગયો છે એટલે એની વિધિ કરવાની હોય, તેને ક્યાં દાટવાનું હોય? ખીજડીયા ટેકરે જે છે એ દાટવાનું હોય. એટલા માટે જે પોસ્ટમાસ્ટર છે એ કોઈક કપડાની દુકાનેથી સરસ મજાનું રેશમી કાપડ છે મોંઘું લઈ આવે છે, કારણ કે એની પરિસ્થિતિ પણ કેવી છે? સારી છે. હેલો, હા ભલે નીકળે મને ફોન કરી દેજો. પોણા વાગે નીકળે, પોણા વાગે કારણ કે એની પરિસ્થિતિ પણ કેવી હતી? સારી હતી. એટલે કે જેનો દીકરો જે છે મૃત અવતર્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે, બરાબર, એની આત્માને પણ શું મળે? શાંતિ મળે. એટલા માટે એને સારું એવું દાન પુણ્ય પણ કરેલું હતું. એને અધમણ મીઠાની ઘાસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરે ચાલે, બરાબર. હવે અધમણ એટલે એક મણ એટલે થાય 40 કેજી, એટલે કે 40 કિલો, એટલે કે 20 કિલા જે છે એને મીઠું પણ લીધું, બરાબર. અને તે ક્યાં જાય છે? મીઠાની ઘાસડી લઈ અને જે ખીજડીયા ટેકરે જે હતો એના જે સગાવાલા જે હતા એની સાથે ક્યાં જાય છે? ખીજડીયા ટેકરે જે એનો જે મૃત બાળક જે હતો, બરાબર, એનો પુત્ર જે મૃત જન્મ્યો હતો ત્યાં દાટવા માટે ત્યાં જાય છે. ઉઘાડે દિલે ઠંડીમાં થતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની નીચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોક ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. હવે ઉઘાડે દિલે એટલે કે દિલ એટલે થાય શરીર. ઉઘાડે શરીરે જે કાપડની દુકાનમાં જે છે, બરાબર, તે દુકાનદારનું નામ છે માધા કાપડિયાની દુકાને ધાડ મારવાનું જે વિચારતો હતો અને પછી પોતે પકડાઈ જશે એવું વિચારતો હતો, ત્યાં જે છે એની શોધ પૂરી થાય છે. તો એ જુએ છે કે ત્યાં છે પોસ્ટમાસ્ટર આવે છે અને તે ત્યાં જુએ છે. આ જે ઘટના તે જોઈ રહ્યો છે કે પોસ્ટમાસ્ટર જે છે એ આવે છે પોતાના બાળકને દફન કરવા માટે. દફન એટલે કે જે મૃતદેહ છે એને દાટવા માટે ત્યાં આવી પહોંચ્યો છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાયેલા મહામૂલી વસ્ત્ર બોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. અવસ્ત્ર એટલે કે વસ્ત્ર વગરના. હવે બોજાને જે છે શેની જરૂર હતી? તો એને વસ્ત્રની જરૂર હતી. સ્વાભાવિક
ક્યાં જાય? વસ્ત્ર તરફ જ જાય. તો જોઈએ છે કે પોસ્ટ માસ્ટર છે એના મૃત બાળકને ખોળામાં લઈને આવે છે અને જે મૃત બાળકની જે લાશ છે ને એનો જે મૃતદેહ છે તે 7-8 કડમાં જે છે એ રેશમી વસ્ત્રથી વીંટળાયેલું એનું શરીર છે. તો એની ભોજાની નજર, અત્યારે ભોજાને જરૂર છે વસ્ત્રની, કપડાની, તો સીધી એની નજર છે તેના તરફ જાય છે. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું વભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં, માનસ એટલે કે મનમાં, એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ઘાસણા મોઢિયા ટેકરાના પેટમાં દટાણા છે, મારી છાતી સામે જ. હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરો. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરવી, વસ્તુ મેળવવી. તો ભોજો વિચાર કરે છે કે આ તો કે વસ્ત્રો કે મારી સામે જ છે. હવે બાળક જે છે મરી ગયું છે, એને રેશમી વસ્ત્રની અંદર જે છે 7-8 કડની અંદર એને લપેટાયેલું છે. તો વિચાર કરે છે કે હમણાં શું કરું? એનો હાથ ફેરો જ કરું. હાથ ફેરો એટલે કે હમણાં જ એને હું ચોરી લઉં. હાથ ફેરો કરવો કે ન કરવો એને સરવાળા બાદબાકી કરવાની ભોજાની આદત નહોતી. ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિધા વૃત્તિ આ માણસને કદી કેળવી નહોતી. એક ઘાને 2 કટકા કરવાનું એનું જીવન સૂત્ર હતું. બરાબર? હવે એનું જીવન સૂત્ર પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભોજાનું જીવન સૂત્ર શું હતું? 1 ઘા અને 2 ટુકડા. 1 તીર से 2 निशान, એના જેવી વાત છે. એનું જીવન સૂત્ર શું હતું? 1 ઘા અને 2 ટુકડા કરી નાખવા એનું જીવન સૂત્ર હતું. રાતે શિવની અવરજવર બંધ થઈ ગઈ હતી અને સોપો પડી ગયો હતો. ત્યારે ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈ એ સસડા ટેકરા ઉપર ચડી ગયો. દિવસમાં જે ઘટના બનેલી હતી એને જોઈ એની મગજની અંદર એ જ છે કે બાળકને જે વસ્ત્રની જરૂર નથી. હકીકતે મારા ઘરની અંદર જે નાના બાળકો છે આવી ઠંડીની અંદર જે એના શરીર જે છે ધ્રુજે છે, તો હકીકતે એ લોકોને જરૂર છે. તો શું કરે છે કે હવે રાતનો સમય છે, એકદમ નીરવ શાંતિ છે અને ભોજો છે પોતાના ઘરેથી જે કોદાળી અને જે ખોદવા માટેના જેને કહેવાય ને કે કોદાળી અને પાવડો જે સાધનો છે, ઓજારો છે, લઈને ક્યાં જાય છે? ખીજડીયા ટેકરે જાય છે. હવે આપણે આગળના વિડીયોની અંદર જોશું કે ખીજડીયા ટેકરે જઈ અને ભોજો છે તે શું કરે છે. ત્યાં સુધી જય હિન્દ.